તો ખેડૂતો માટે ખાસ માહિતી આવી છે કે કોઈ પણ દસ્તાવેજ બનાવો તો હવે દસ્તાવેજમાં આપે આ વસ્તુ લખવાની જરૂર રહેશે નહીં। ખાસ કરીને જાણી લેજો દોસ્તો, નવો કાયદો આવ્યો છે દસ્તાવેજ બનાવવા માટે। તો ખેડૂત મિત્રો, આ માહિતીને જાણતા પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશું આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો, આપને ખબર જ હશે કે એક પરફેક્ટ દસ્તાવેજ બનાવવા માટે તે દસ્તાવેજમાં મુખ્ય વસ્તુ શું હોય છે? તો લેનાર વેચનારનું નામ, અવેજ મળ્યાની વિગત, જમીન ટાઇટલ તેમજ જમીનની ચતુર્સીમા એટલે કે શેઢા પાડોશી। તો હવે હું આપને એમ કહું કે આપે આમાંથી કોઈ એક વસ્તુ હવેથી દસ્તાવેજમાં લખવાની જરૂર નથી, તો આપ શું કહેશો? તો ખેડૂત મિત્રો, આપને જણાવી દઈએ કે સરકાર હવે ગરવી 2.0 વેબસાઇટ છે તેમાં ઘણા બધા નવા અપડેટ્સ લાવી રહી છે। જેને આ વેબસાઇટની ખબર નથી તો તેમને જણાવી દઈએ દોસ્તો કે ગરવી 2.0 વેબસાઇટમાં આપે કોઈ પણ દસ્તાવેજ નોંધણી કરાવતા પહેલાં ઓનલાઈન ટાઈમ લેવાનો હોય છે, એટલે કે ઓનલાઈન ટોકન લેવાનો રહેશે। જે ટાઈમ લેવાયા બાદ આપ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી કરાવી શકો છો, જેની ફી પણ આપે ઓનલાઈન વેબસાઇટમાંથી જ ભરવાની રહેશે। તો હવે દોસ્તો, આપને જણાવી દઈએ કે તમે દસ્તાવેજનો ડ્રાફ્ટ તૈયાર કરો ત્યારે તેમાં આપે ચતુર્સીમા લખવાની જરૂર નથી, એટલે કે શેઢા પાડોશી લખવાની જરૂર નથી દોસ્તો। દસ્તાવેજનો મુખ્ય અંગ હોય છે ચતુર્સીમા, જેના આધારે સ્થળ અને સ્થિતિ જમીનની નક્કી થાય છે। તો હવે તે જ લખવાનો રહેતો નથી, તો કેવી રીતે આપે નથી લખવાનો તે આપણે આગળ જાણીએ દોસ્તો। તો ખેડૂત મિત્રો, આપને જણાવી દઈએ કે દસ્તાવેજમાં એટલા માટે ચતુર્સીમા લખવાની જરૂર નથી કારણ કે હવે ગરવી 2.0 વેબસાઇટમાં ચતુર્સીમા લખવાનું ઓનલાઈન ઓપ્શન આવી ગયું છે। તેથી હવે આપ દસ્તાવેજ ડ્રાફ્ટ તૈયાર કરો ત્યારે આપે તેમાં ચતુર્સીમા ના લખો તો પણ ચાલશે। ઓનલાઈન એન્ટ્રીમાં આપે ચતુર્સીમા તો આવે જ છે દોસ્તો। જે હવે નવું અપડેટ્સ આવ્યું છે તેમાં આપે ઓનલાઈન ચતુર્સીમા પણ લખવાની રહેશે। ઓનલાઈન એન્ટ્રીમાં આપે ચતુર્સીમા ફરજિયાત લખવાની રહેશે દોસ્તો। એનું કારણ એ છે દોસ્તો કે આપણે દસ્તાવેજમાં ચતુર્સીમા શા માટે લખવી ન જોઈએ, કારણ કે દસ્તાવેજમાં અને જે ઓનલાઈન તમે ચતુર્સીમા નાખો છો તે બંને સરખી હોવી જોઈએ, સેમ હોવી જોઈએ। જો થોડો પણ ડિફરન્સ થાય તો આપની ચતુર્સીમા છે તે આખી ચેન્જ થઈ જાય છે અને કઈ ચતુર્સીમા સાચી સમજવી તે આપણે મુશ્કેલ પડી જાય છે। એટલા માટે ગમે તે એક જગ્યા ચતુર્સીમા હોય તો આપે સ્થળ અને સ્થિતિ સમજવામાં પણ પરફેક્ટ રહે। એટલા માટે દોસ્તો, જો બે જગ્યાએ ચતુર્સીમા હોય તો તે ચતુર્સીમા આપણે લખવી જોઈએ નહીં। અને હવે આપને સબ રજિસ્ટ્રાર સાહેબ પણ એમ જ કહેતા હશે કે બે જગ્યાએ ચતુર્સીમા લખવી નથી, ના પાડતા હશે સબ રજિસ્ટ્રાર સાહેબ। તેથી ઓનલાઈન આવી ગઈ છે તો દસ્તાવેજના ડ્રાફ્ટમાં લખવાની કોઈ જરૂર નથી। અને હા, ચતુર્સીમા દસ્તાવેજના ડ્રાફ્ટમાં લખવી કે નહીં તે એકવાર આપના સાહેબ એટલે કે સબ રજિસ્ટ્રાર સાહેબને પૂછીને આપણે આ કામગીરી કરવી, કારણ કે ઘણી બધી જગ્યાએ દોસ્તો સબ રજિસ્ટ્રાર સાહેબ છે તે સહમત છે કે ભાઈ આપણે ચતુર્સીમા છે તે દસ્તાવેજમાં લખવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત ઓનલાઈન જે આવી ગઈ છે તેની અંદર લખવી જોઈએ। અને ઘણી બધી જગ્યાએ છે તે કદાચ ચલાવે પણ નહીં, એટલા માટે એકવાર સબ રજિસ્ટ્રાર સાહેબનો સંપર્ક કર્યા બાદ આપણે આગળ આ કામગીરી કરવી જોઈએ। તો આ હતી દોસ્તો આજની મહત્વપૂર્ણ માહિતી કે દસ્તાવેજમાં આપણે ચતુર્સીમા લખવાની જરૂર રહેતી નથી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।